કેમ છો બધા? મજામાં છો બધાને? જય માતાજી, જય રામેશ્વર. સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. નહીં તારું કેમ થાય છે? કઈ વાંધો નહીં, મારી પાસે થોડાક હું આપીશ તો બનાવી ગયો આપણા વિડીયોમાં. મજા આવશે. આ વખતનો વિડીયો આપણે કોમેડી મસ્ત કોમેડી ઇફેક્ટ મૂકીને મસ્ત મજાના બનાવવાના છે. નહીં ધમાકેદાર વિડીયો આવશે આપણો. દર વખતે આવે એની કરતા કાંઈક અલગ જ વિડીયો આવશે. આજકાલ આપણે નવું વિડીયો લાવતા રહીશું તમારા માટે. અમે નવું કન્ટેન્ટ બનાવતા રહીશું. તો અમારા છોકરાના થોડાક ફંડ વધી ગયા છે, થોડુંક હું એને સર્વિસ કરી નાખું. તમે લોકો બના રહીજો. કાંઈ વાત તો છે ને મિત્ર, રાધાબેન ની માહે છે અને અમે આગળ વ્યાવ્યા છીએ. રાધાબેન ની માટે આયા અમે કંટાળી ગયા છીએ. કે રૂના બેઠા છીએ પણ હજી રાધાબેન ની કોઈ આવ્યા નથી. હજી તો આવે ત્યારે ખરાબ વહેલું જવાનું હતું અને મોડું થઈ ગયું છે. કઈ હું મિત્ર આમ જો કેટલું મોડું થઈ ગયું એની વાત પૂછોમાં. 8:30 વાગી ગયા છે આઈના. હજી તો અમે શૂટિંગ કરીશું, તમને લોકોને તો ખબર જ છે. પછી શ્રીફળ વધીશું ને એવું બધું મુહૂર્ત કરીશું ને હજી થઈ 10 વાગે શૂટિંગ શરૂ થાય મને એવું લાગે છે. નહીં તો હવે તો હું તડકાનો હતો. તડકો ભારે એવો છે. અત્યારમાં પરસ્યામાં પડી ગયા પણ રાધાબેન ને ન આવ્યા. અમને દર વખતે એને છે ને ધમાનિયાને આવું કરાવી છે, કેમ કે અમે થોડાક મોડું અમારે જાગવાનું હોય એટલે મોડા અમે જાવી છીએ. પણ તડકાની બોલી નથી આપતી એટલે છે ને અત્યારે એને લોકેશન ઉપર જઈને આપણે મળશું. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે છે ને હવે લોકેશન ઉપર જઈને મળશું. हम कुछ करती દાંત નો કાઢતો તો ઉતા અમે ક્યાં કઈ બોલી ના આમાં નો કરતી. આ જો એમ 180 સ્પીડ માં ન ઉતરતા. પેલા કહું છું, પછી સાલ ઓલે દાંત નો કરતા. મને ખાવ ફાઇનલી મિત્રો આપણે કાંઈક આવું મુહૂર્ત કરી નાખ્યું છે, કેમેરાનું મુહૂર્ત કરી નાખ્યું છે અને હવે આપણે શૂટિંગ થાય છે શરૂ. જો આ બાજુ સીન સમજાવે છે, પેલા નાખવાનું એક પછી સીન આવે છે. પહેલા સીન સમજાવે છે ને હવે પછી અમને શૂટ ચાલુ થશે. બન્યા રહેજો. અરે આથી લઈને આમ તો નાઈ હાલતા ને ઝડપ છે. એ બસ હાલવાનું નથી. બોલ ચોકડી દીધી સર મસ્ત આવડતું નથી. કાંઈ વાંધો નહીં, તો કન્ટિન્યુ બન્યા રહેજો. આ બેઠા હોય ખુરશી લે હોય પડી જાય. સમજો જોઈ શકતો નથી પડી જાય. આ તે રેડી આથી કેસે ઊભી રહ્યો એમ કે આ ચાલ બ્લોગ લે લો જે क्या सुन रहा हूं मैं कैमरामैन जल्दी फोकस करो. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? બરાબર તમારે નોખી જાય કટર મારી એક્શન. તમે વાંચો એમાં ધ્યાન રાખો. પત્તી લો તો ધ્યાન આમ હતી નો હાલે. તમે આ વાંચો માં રાખો. આ આવે પછી હું જોજો. આ કેમેરામાં એક એનું જોતા. હા વિયર હાલો. આ એક તો અવાજ એવું તો ઓછો આવશે. ચેક કરો. અચ્છા અમે ક્યાં ફોન કર્યો? રાખો ને હાથમાં, વાંધો ન લઈ લીધું તમે. ભલે વાંધો ને બસ. અરે બટા કોઈ મન તો થતો ને ચાલુ રાખે સાહેબ. ફોન કર. फोन भूल जाओ. अच्छा हमको सिखा रिया है. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अरे दीदी અમારું આવું તને બનાવે કે ફિલ્મ બનાવે છે. 200 રૂપિયા છે ને દાંત નો કાઢતા. અમે પેલા શેના દાંત રોવાનું છે, આપણે રોવાના છે. ठीक है. નીચે નથી ખાટલે દેવાનું છે. મને એટલે ખાટલે દે જાવ તો ઓર કોઈ ડાયલોગ દેતા. બાબુ સા પીવે જાઓ ડોક્ટર સાહેબ બોલો કોઈ કામ કરે. હું આમળા કામ નથી ના हम बिना खार में हम. अच्छा સામે એવું કરો. हमको सिखा रिया है. જાદુ ઘણા દાદા અમાર આ બધું દેખાય ને સીધું રહેવું છે. अच्छा
ठीक है ठीक है ठीक है समझ गया ठीक है આનો લઈ લો ફોટો ચાલો તને હું લેવા મોકલો ને ભૂલી ગયો વાસવાનું શું ફોટા अच्छा हमको सिखा रिया है ફોટા નવા જાવ છો પેલા લાઈવ ફોટો ના પેલા તે લાઈવ ફોટો નીકળ્યો છે ને ગુજરાતના આજના તાજા સમાચાર પર જૂનો પેપર છે આપણે તારી વાતે કાઈ દેને બ્લોગ ઉતરે છે જો ભાભો કેવો લાગે કોમેન્ટ કરીને મિત્રો તમે જણાવજો કે આ ભાભો કેવો લાગે છે કોમેન્ટ કરતા રહેજો. अच्छा ठीक એ है પછી પેલા એ વાંચો થોડાક સમાચાર વાંચો છો સાપુ વાંચી રહ્યા છે તો વાંચો હા બાબુ સાપુ વાંચી ઊંચું સાપુ રાખો અને વાંચો આમ દેખાય એમ ફોનમાં ઊંચું રાખો આમ ચાલુ આનું સાપામાં કેવા સમાચાર આવ્યા છે ગુજરાતમાં ધોકાર વરસાદ પડ્યો અને 20 ડેટકા અને 20 માછલા તણાઈ ગયા અને પછી 3 માછલા તો દાડવેસડી ઓય માય ગોડ એવું ये राहुल ने कहू क्या एक गई છે આ તું આમ આમ કરો છો તમે તમ કાઈ ન પણ મે યાદ કરે હામુ દી અરે રાજા આમ બોલતી અભી अच्छा એને વાત આવી છે બોલતી ठीक है એ દાંત કાઢ ન પડે ठीक है ના ના હું ડૂકો મારી દઉં ठीक है समझ गया સંબંધોમાં પરિસ્થિતિનો समझ गया પરિસ્થિતિમાં સંબંધોનો ठीक है સંબંધોમાં પરિસ્થિતિ એ ઉભો કરી દે ને પછી ના પગે વાળ આપે ને બધા હાલો બાપુ તૈયાર થઈ જા ચાલો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું કર્મ કર એટલું બોલી ને અચ્છા. કદર કરો ठीक है પછી આવી જાય તો બોલ થોડું બોલી નાખો ડાયલોગ કે તમારે ઠીક હે. સારું લાગશે ભગવાનનું નામ જ લેવાય કે આપણે ठीक है समझ गया સમજ બોલાય તો બોલો ટ્રાય મારો ઓય હમણાં બોલ્યા હતા ठीक है બોલો તો તમને યાદ જ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાધાને કાલે ये तो वीडियो उतार કે રાધાને કાલે ના બેટા વિડિયો જોજો મસ્ત વિડિયો આવે છે મોજ આવે તો વિડિયો ચાલુ જ નથી બીટીએસમાં મુકાય તમતા બીટીએસમાં મૂકી દેવાનો આ તમે મૂકી દીધે તમને શાંતિ થઈ જાય આપણે સીધા મૂકવાના જ હોય બંધ થાય જ નહીં ફોન થઈ ગઈ જાય ને ત્યારે બંધ થાય બાબા બાબાને વાહ વાહ તો આવું લઈ લેવાય કેવું લાગે એના દાદા બ્લોગ માં આવે અચ્છા ધનાધન બ્લોકમાં આવી ગયો પણ એ પછી તમને કેવું ચાલુ કર્યું તમારે પછી શું લેવાના હતા આ નથી જો પાછો તો કેમેરામાં જોઈ લેજો જોવો તમે જ્ઞાન વધી જાય પછી હેઠું ઢોળાવા માંડે બાકી તો એવો નાખું ખોટું ગયું ને નહીં જ્ઞાન હેઠું ઢોળાય નથી આવડતું એટલે આપણે થોડી વાર ચાલે પૂછી છે મજાક તો બીજાની ઉડાડવાની મજા આવે છે તને તારી મજાક ઉડે કેમ થાય એટલે મગજ થોડોક સ્ટ્રોંગ થાય ને વિડીયો સારા બને નહીં એક જ છે આ કેવી રીતે આમ હાથ એક હાથે હોય શું કરું જય શ્રી મગજ ની પ્રેક્ટિસ કરે ધના દાદા છે ને એ છે ને ધને નાના ધન વડી બનાવે છે જીઓ રે બાહુબલી વડે કરે છે
ઓય માય ગોડ દોરી છે ના કોકની દોરી તોડતા નહીં એક્શન હે તમને ખુશ પેલા સાંભળો મારી વાત પેલા હું આવ્યું છું તો ખુશી જ લઉં શું તું બબલ પર આ તો બિલકુલ નથી કોણ હાલો ને આ મારી લાઈક હાલો કંટાળા હતા કંટાળા નહીં આવતા ઊભા થઈ જાવ ચાલુ એટલે પણ આમાં કેવું આ બે એને ઉતારો મન ખાવ કોઈ દિન જો કરતી કોઈ દિન ચાલુ વાત ઊભો થઈ જાય સેટ એક્શન આમાં કેવા રોતા હતા જો દાદ નથી કરવાના હું તમને પૂછું આમ કરવાનું આ વર્તન કરતી હતી ઉભીનો મેં મારી રીતે બોલું તમે જો શાંત કરો હું કરિયા ભરાઈ જાય એ કરિયા કરિયાણો ટ્રેન નો આવશે ને ઉભીનો રેમ્પ નો આવે કઈ તમને કેવા બેસ અરે બેન મને માફ કરી દે હાથ જોડે મને મારી ભૂલ સમજાય તમારે મને માફ કરી દે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે જે તારું અપમાન કર્યું ને એના માટે આનું પાણી જાય ને ત્યારે આવે છે ત્યારે લેવું આ સુને લેતો તો જેવો કામ નથી બેટા આ કેવો દેતો હતી તમે કીધું કે હું એને લાવી દે પછી આમ લોહી દેવાય ને આમ કરી મને પછી આમ રાત દેખવા શું કે મો દેખે કોકે એમ કે કોકે કરે બરાબર કરી દીધી આ તો ના બોલે ને દક્ષે તમ કેટલી સેકન્ડ થાય બે ભાઈ ઘરે આવું છો હા હા બે બ્લોગ ચાલે છે જો તમારો તો ફાઇનલી મિત્રો આપણે શૂટિંગ થઈ ગયું છે પૂરું અત્યાર સુધી તો આપણે ભૂરાભાઈ પાસે ફોન હતો અને હવે મારી પાસે આવ્યો છે તો આવો કાંક હતો આપણો વિડીયો હજી આગળ તો બનાવી કાંઈ વાંધો નહીં મિત્રો આપણે શૂટિંગ થઈ ગયું છે પૂરું અને બસ આજમાં બ્લોગ અહીં પૂરો થઈ ગયો છે સારું કેમ કર્યો બનાવી અને હવે આપણે વિડીયો પણ ઘણો બધો ઉતારી લીધો છે અને રાધાબેનને એને હવે થોડાક ફ્રી થયા છે બધા એટલે એને આજે થોડીક મુલાકાત કરાવી હતી નમસ્તે બધાને અહીંયા હું આશાબેન થ્રુ આવી હતી મને બહુ જ મજા આવી અહીંયા બ્લોગિંગ કરીને મીન્સ તમારી શોર્ટ મૂવી ટાઈપ મેં બનાવ્યું છે એ જ્યારે આવશે ત્યારે તમને જગદીશભાઈ લિંક નાખી દેશે તમે જેવો સપોર્ટ કરો રહ્યો છો એવું થોડુંક વધારે સપોર્ટ કરતા રહેજો જેથી કરીને અમે જે અત્યારે શરૂઆત કરી છે તમે થોડીક હિંમત મળે કેમ કે તમારો સપોર્ટ એટલે અમારી હિંમત અને અમારા સપનાની સીડી હોય છે ખરેખર અહીંયા જ્યારે સાઈડ ઉપર આવ્યા ત્યારે હું પહેલી વખત આવી હતી મને નથી ખબર હતી હું ઓળખતી પણ નથી પણ આવ્યા તો બહુ મજા આવી કામ કરીને એમ લાગ્યું નથી કે આપણે નવી વખત પહેલાં કોઈને મળવા ગયા છે થેન્ક યુ સંગીતાબેન મકવાણા પણ કાંઈક બે શબ્દ આપણા આપણા જૂના ને જાણીતા મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો જગદીશભાઈની ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે કલોરાણા ગામમાં શૂટિંગ હતું તો આપણે શૂટિંગ છે એ ફાઇનલી અત્યારે પૂરું થઈ ગયું છે અને આપણે મહેમાન આવ્યા હતા રાધાબેનને એ તો એમની સાથે મુલાકાત કરીને ખૂબ એટલે ખૂબ આનંદ થયો અને અમને લોકોને એવું સહેજય ન લાગ્યું કે આ પહેલી વખત અમારી જોડે કામ કરે છે અને આ દિલથી ખૂબ એટલે ખૂબ જ મજા આવી એના જોડે આમ આગળનું પેલા લઈ લો લોકેશન આપણી ગાડીઓ તો ફાઇનલી જો બધાય મિત્રો હવે બધાય નીકળી ગયા છે એક્ટરો બધાય ડાયરેક્ટર ને બધાય અને અમે પણ નીકળી ગયા છે હવે શૂટિંગ થઈ ગયું છે પૂરું નહીં હવે પૂરું થઈ ગયું એટલે હવે ખાયા ઘરે વ્યા જઈ છે છોકરા રાહ જોઈ રહ્યા છે તો બોલો અને થોડો તડકો પણ બહુ છે અને ધર્મેશભાઈ જો પણ ટીટ ટીટ મંડાણા છે તડકાના માથું ચડાવવા તો કાંઈ વાંધો નહીં કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરીને કહેજો એ ઉભો રહેતો ઉભો રહે કાંઈ વાંધો નહીં મિત્રો આપણો વિડીયો અહીં પૂરો થાય છે હા કેમ કે એક પછી એક જા પેલા બધા શૂટિંગમાં આવે છે માયા લગાડે છે ને પછી બધા એકારે વ્યા જાય છે હવે કેમ છે બેન છે ને એકલા એમ જો વાડી એકલા છે સવારના તે બપોરે એટલે 2-2:30 વાગે લગી બધા હારે હતા એટલે બધા વ્યા જાય છે ને એકલું લાગે છે બેનને મજા આવશે જરાય મજા નહીં આવે હવે મળીએ ફરી શૂટિંગમાં આગળ અમારે બેન ઉદાસ થાય છે તો કાંઈ વાંધો નહીં મિત્રો બધાને જય માતાજી જય માતાજી જય રામાપીર મળીશું નવા બ્લોગ સાથે કાં સુધી બધાને ટાટા બાય બાય